ખાતે આવેલા ચાઇનીઝ મરઘામાંથી 8 મરઘાઓને મોત થતા તેની તપાસ થઈ છે અને આ તપાસમાં બર્ડ ફ્લૂ ડિટેક્ટ થયો છે, જે બાદ તંત્ર દોડતું થઈ ગયું છે। કલેક્ટરે તાકીદની બેઠક યોજી હાથીજણના 1 કિલોમીટરના વિસ્તારને આઇસોલેશન એરિયા જાહેર કર્યો છે। પશુપાલન અને આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ છે। આ રોગ જીવલેણ હોવાથી મરેલા પક્ષીઓનો તાત્કાલિક નિકાલ કરાયો છે। કલેક્ટરની ટીમ ઘટના સ્થળે જઈને જાત તપાસ કરી હતી। આશા ફાઉન્ડેશનને બંધ કરાયું છે। હાથીજણ સહિત અમદાવાદમાં ચાલતા ચિકન શોપ પણ બંધ કરાયા છે। આ ઉપરાંત અમદાવાદ કલેક્ટરે મુંબઈ પ્રશાસનને પણ જાણકારી કરી છે, જે કતલખાનામાંથી આ પક્ષીઓ આવ્યા છે ત્યાં અને ક્રોફ્ટ માર્કેટમાં પણ તપાસ કરવા એલર્ટ આપ્યું છે। આ મામલે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। 28 મે મુંબઈની ક્રોફ્ટ માર્કેટમાંથી ચાઇનીઝ મરઘા અમદાવાદ લાવવામાં આવ્યા હતા, જે બાદ તેમને આશા ફાઉન્ડેશનમાં રાખવામાં આવ્યા હતા। તેમાંથી મુંબઈથી બાય રોડ આ મરઘા લાવવામાં આવ્યા, પરંતુ મુંબઈથી આવેલા આઈશર ટેમ્પોનું એકે ટોલ ટેક્સ પર ચેકિંગ ન થયું। 1400 માંથી 8 મરઘાના મોત થયા છે, જ્યારે કે 400 મરઘા ગાયબ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મલ્હારજી। મલ્હાર, શું વિગતો મળી રહી છે વધુ? જી ચોક્કસ, જે પ્રકારે મુંબઈ જે ચાઇનીઝ મરઘા અહીંયા આગળ લાવવામાં આવ્યા હતા, કોઈ અજાણ્યા શખ્સો દ્વારા જે હાથીજણ ને રામોલની આસપાસ જે ખુલ્લા ખેતરોમાં છોડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદના સ્થાનિકોએ તેને આશા ફાઉન્ડેશન જે છે ત્યાં આગળ મરઘાઓને મૂકવામાં આવ્યા હતા। જોકે 1500 જેટલા મરઘાઓની વાત થઈ હતી, જેમાંથી 400 મરઘાઓનો કોઈ હિસાબ નથી અને આ 1000 મરઘાઓમાંથી 8 મરઘાઓ જે મરી ગયા હતા તેની અંદરથી બ્લડ ફ્લૂના સંકેતો મળી આવ્યા હતા, એટલે કે એનો જે ટેસ્ટ કરવામાં આવ્યો તે પોઝિટિવ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર હાથીજણ વિસ્તારને અને આશા ફાઉન્ડેશનના 1 કિલોમીટરની આસપાસ સમગ્ર વિસ્તારને આઇસોલેશન ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે। પરંતુ મહત્વની વાત સામે આવી રહી છે કે મુંબઈથી અમદાવાદ જો વાત કરવામાં આવે તો 500 થી 550 કિલોમીટરનું અંતર છે, 7 થી 8 ટોલ ટેક્સ આવે છે, છતાં પણ આઈસરની અંદર 1500 જેટલા મરઘા અહીંયા આગળ લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે કોઈ પણ પ્રશાસન દ્વારા જેની ચકાસણી કરવામાં તે ટ્રકને રોકવામાં નતો આવ્યો અને આ મરઘાઓને અમદાવાદ છોડી મૂકવામાં આવે, જેના કારણે તંત્ર પણ દોડતું થઈ ગયું છે। બીજી મહત્વની વાત સામે આવી રહી છે કે કલેક્ટર દ્વારા જે બેઠક યોજાઈ હતી, જેની અંદર મરઘાઓનો નાશ કરવાની વાત કરવામાં આવી રહી છે, એટલે કહી શકાય છે કે આજ મોડી રાત સુધીની અંદર 1000 થી 1200 મરઘાઓનો નાશ એટલે કે એનો કતલ કરી દેવામાં આવશે અને તેઓને જમીનદોસ્ત કે એમને દાટી દેવામાં આવશે, તેનો નિકાલ કરવાની વાત કરવામાં આવી રહી છે। પરંતુ હજુ સુધી કલેક્ટર દ્વારા કોઈ એવું નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવ્યું જેથી પ્રજા ગભરાઈ જાય એવું જાહેર કરી ન શકે કલેક્ટર દ્વારા કે બર્ડ ફ્લૂની શંકા છે। જે પ્રકારે ટેસ્ટ સામે આવે છે, આશા ફાઉન્ડેશનના જે અધિકારીનું કહેવું છે, જે ટેસ્ટ સામે આવે છે, જે પોઝિટિવ કેસ જોવા મળે છે બર્ડ ફ્લૂના, તેના કારણે હવે તંત્ર ભીનું સંકેલી રહી છે। જે ઘટના ઘટી ગઈ છે તે સમગ્ર લોકો સામે ઉજાગર થાય। જી આભાર મલ્હાર માહિતી આપવા માટે।